હેલો દોસ્તો, જય શ્રી રામ। તો દોસ્તો અત્યારે હું આવ્યો છું મારી વાડી અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા મગફળી છે, મસ્ત મજાની થઈ ગઈ છે, 1 મહિનાની ઉપરની થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે 32 નંબરની મગફળી છે અને લાગે છે જોરદાર, અત્યારે મસ્ત લાગે છે અને વરસાદ એક ધારો વરસે છે। એકવાર આમાં દવાનો છંટકાવ કરી નાખ્યો છે ખડ માટેનો। तो दोस्तों તમે અહીંયા હો તેને જોઈ શકો છો, અહીંયા આપણે છે કપાસ છે, એ તમે જોઈ શકો છો કે આખો ખડ થઈ ગયું છે, કારણ કે વરસાદ છે પારવા નથી દેતો। એક ધારું ખડ બહુ વધી ગયું છે। આપણે અહીંયા છે 6.5 વીઘાનો કપાસ અને ઉપલી વાડીમાં છે ત્યાં 10 વીઘાનો કપાસ છે। તો દોસ્તો તમે જોઈ શકો છો એક ધારું લાટ ખડ છે અહીં બધે। હવે વરસાદ વરાપ આપે ત્યારે વરાપ આપે એટલે પછી ખડ લેવાય, તોય ઘરના લઈ છે, દાડિયા નથી કરતા, કારણ કે વરસાદ ક્યારે આવી જાય એનું નક્કી ન હોય। આપણે માંડવીમાં એટલું બધું ખડ નથી, તમે જોઈ શકો છો કે આ મગફળી છે એ જોરદાર છે। અત્યારે ખડ એટલું બધું આમાં દેખાતું નથી। અને અહીંયા અમે ડટ્ટા હરખા કરી છીએ કે વાયરના ડટ્ટા ઝટકા મશીનના તોડી નાખ્યા હોય। તો દોસ્તો અમે વિડીયો એટલા માટે ઉતારીએ છીએ કે બધા એમ કહે કે તમે કામ નથી કરતા, તો કોકને દેખાડવા થાય અમારે વિડીયો। તો દોસ્તો અમે સારોલું વેવું હતું એનો વિડીયો હું તમને આ વિડીયોની હારે જોઈન્ટ કરી દે એટલે તમે જોઈજો। અને અમારે બીજાને બતાડવા તેને થાય અમે કામ કર્યું હતું। અમારા ઘરમાં 1-2 જણા એવા છે કે હંમેશા બીજાના મોઢે અમારી ઓલું કરે કે કામ નથી કરતા કોઈ, તો એટલે અમે વિડીયો મૂકીએ અને બધાને બતાડવા થાય। તો દોસ્તો આપણો કપા થઈ ગયો છે 15 દિવસનો, 15 દિવસ ઉપરનો થઈ ગયો છે। તો દોસ્તો આ છે આપણો કપા। તો દોસ્તો અહીંયા અમે દવા છાંટી રહ્યા છીએ અત્યારે ખડ બાળવા માટે, કારણ કે હાથી હાલે એવું છે નહીં। અમે એકવાર અહીંયા રાહ પાકી જોઈ અને 5 દાંતાનો દતાળ હાકી જોયો છે, પણ ટ્રેક્ટર હાલતું નથી, એટલા માટે હવે અમે દવા છાંટીએ છીએ। અને અત્યારે માંડ વરાપ નીકળી છે તોય તે, અને અત્યારે ગારો તેન છે હલાય એવું છે નહીં। અત્યારે ઘરના પારીએ છીએ ખાલી। તો દોસ્તો આની પાછળ હું સારોલાવાળો વિડીયો મેકી એ તમે જોઈ લો, અને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયો આપણે પૂરો કરીએ। આપણે ભરી લીધું છે સારોલું બપોર પછીનો આ બીજો ફેરો છે, અને હવે રહ્યું છે એટલું, અને એટલું આપણે રાખવાનું છે આપણા ઢાંઠા હાટું વાડીએ ખૂણામાં નાખી દેવાનું છે ઢાળિયામાં। અને સવારે ભેરો થયો એટલો જ પાછો આપણે ફેરો ભેરો છે, અને એ ફેરો પાછો આપણે ઠલવવાનો છે ઘરે, જ્યાં આપણે ઢાળિયામાં ઠલવતા હતા ત્યાં। અહીંયા જુઓ એટલો ફેરો ભરી લીધો છે, પછી નાની પોટક્યું ભરી છે, આપણું સારોનું લારી ભરાઈ ગઈ છે। અહીંયા છે આપણું એટલું સારોલું। તો હવે આપણે પાછા મળશું ઘરે ઠલવતી વખતે। આપણે લારી ખાલી કરીએ છીએ, અહીંથી ખાલી કરી નાખીએ છીએ, અમે સાડી કે ચડાવીએ છીએ। ગરમીના તપી ગયા છીએ, ફૂલ ગરમી છે, પણ લારી ખાલી કરીએ છીએ। એક તો આ પતરા બહુ તપે છે, તડકો લાગે છે પતરાનો। 12 વાગી ગયા છે અને જો ધાબળી ભરાઈ ગઈ છે, ભીંગ પડી જાય છે, પણ હવે ખાલી કરવી પડશે 12-1 વાગ્યા પહેલાં। તો હાલો કરી નાખી મેસાટાની ધાબળી તો ભરાઈ ગઈ છે। હાલો હાલ ભાઈ